પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા, વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓએ એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવીનાનો હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરે છે અને ત્યાં હાલમાં હાજર છે, જેને શરીરે સફેદ તથા કાળા કલરની ડિઝાઇનવાળો શર્ટ તથા કમરે બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવી, ઉંમર વર્ષ 29, રહેવાસી કાકડખોડ, તાલુકો અક્કલકુવા, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બાર ખાતેથી પકડી લઈ BNSS એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામના નાસ્તા ફરતા આરોપીની ગુનાની વિગત જોઈએ તે એવી છે કે આ કામોની આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવી, ઉંમર વર્ષ 29, રહેવાસી કાકડખોડ, તાલુકો અક્કલકુવા, જિલ્લો નંદુરબારનો ઇંગ્લિશ દારૂના સપ્લાયર તરીકે ગુનાહિત પ્રવૃત્તિ કરતો હતો.